ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, BEd બેચલર ઓફ એજ્યુકેશન અભ્યાસક્રમ પ્રથમ વર્ષ, પાઠ્યક્રમ નંબર EES 121, ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ, બ્લોક નંબર 1, એકમ નંબર 2, પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ. તાલીમાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત આપણે અગાઉ નિરક્ષરતા નિવારણ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી અને હવે આજે પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા, તેના સંદર્ભે વિવિધ જે મુદ્દાઓ છે તેને ક્રમાનુસાર આપણે લેતા જઈએ. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે કે પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સંદર્ભે આપણે શિક્ષક તરીકે કેવા પ્રયાસો કરી શકીએ અથવા પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સંદર્ભેના મુદ્દા ક્રમાનુસાર જણાવો. તો પ્રત્યેક મુદ્દાને આપણે ક્રમાનુસાર લેતા જઈશું. પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સંદર્ભે પ્રથમ છે સંખ્યા વિરુદ્ધ ગુણવત્તા. તાલીમાર્થી મિત્રો, આપ સર્વેને ખબર જ છે કે આપણા દેશમાં વસ્તી વધારો ખૂબ જ છે. વસ્તી વધારો હોવાના કારણે નિરક્ષરતાનું પ્રમાણ પણ આપણે અગાઉના લેક્ચરમાં જોયું તેમ ઘણું બધું છે. વસ્તી વધારો, નિરક્ષરતાનું પ્રમાણ, તેની સાથોસાથ ગરીબી, બેકારી વગેરે જેવા પ્રશ્નો પણ આપણી સામે વિકટ છે. એટલે અહીં સંખ્યા વિરુદ્ધ ગુણવત્તા તેની આપણે વાત કરવાની છે. અહીં સંખ્યા વિરુદ્ધ ગુણવત્તા માટે કેળવણીકારોનો 2 વર્ગ છે. એક વર્ગ જે છે તે માને છે કે જેટલા પણ બાળકો છે તે તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક છે તે મળી રહેવું જોઈએ અને તેના માટે એ કેળવણીકારોનું કહેવું એમ છે કે એક વર્ગમાં ઓછા બાળકો શિક્ષણ લે તેના કરતાં વધારે બાળકો શિક્ષણ લે તો તે આપણા દેશ માટે, આપણી લોકશાહી માટે ઈચ્છનીય છે. આ વિચારસરણી અનુસાર કેળવણીકારો જે છે તેમનું માનવું એમ છે કે ગુણવત્તા વધારે હોય એ એટલે કે ક્વોલિટીવાળું શિક્ષણ અપાય તે સારું છે, પરંતુ તેની સામે અમુક વર્ગ એવો છે કે જે શાળાથી વંચિત રહી જાય છે, જે નિરક્ષર રહી જાય છે, તો તેના કરતાં વધારેમાં વધારે બાળકો શિક્ષણ લે તેવી શાળાઓ એટલે કે તેવા મકાનો તૈયાર કરવા જોઈએ. શાળામાં તેવી સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, શિક્ષકો હોવા જોઈએ. તેની સાથોસાથ એક વર્ગમાં 40થી 50 વિદ્યાર્થીઓ હોય તેવો એટલે કે 40થી 50 વિદ્યાર્થીઓ એક વર્ગમાં શિક્ષણ મેળવી શકે તેવી પદ્ધતિવાળું શિક્ષણ હોવું જોઈએ. આ ઉપરાંત શાળામાં જે છે એ પુસ્તકાલય છે, રમતગમત છે, શૈક્ષણિક સાધનો છે, ગુણવત્તાવાળું શિક્ષણ આપવા માટે શિક્ષકો છે વગેરે તમામ બાબતો શાળામાં હોવી જોઈએ. પરંતુ આ બધી વસ્તુ છે, આ બધી વસ્તુમાં આપણે થોડો કાપ મૂકી શકીએ તેવું છે. એટલે કે સંખ્યા વધારેમાં વધારે, દાખલા તરીકે 40થી 50 વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ, પણ નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે તો 50થી 60 વિદ્યાર્થીઓ એક વર્ગમાં શિક્ષણ લે તે ઇચ્છનીય છે.
કે જેથી આપણે નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડી શકીએ, કે વિદ્યાર્થીઓ જે છે એ કમસે કમ વાંચતા લખતા શીખશે. પોતાની વાંચતા લખતા શીખવાને કારણે એનું શોષણ થતું અટકશે અને તેના કારણે એ વિદ્યાર્થીઓ જે છે એ આગળ જતાં ક્યાંય મહેનત કરશે, મજૂરી થશે તો પોતાનું કોઈ શોષણ કરતું હશે તો તે શોષણ થતું એ અટકશે, કારણ કે તે ભણેલું છે, ગણેલું છે, તે વાંચી શકે છે, વિચારી શકે છે, સમજી શકે છે. તો એટલા માટે કમસે કમ મફત ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ દરેક બાળકને મળી રહે તેવું એક વર્ગ માને છે. એટલે કેળવણીકારોનું કહેવું એવું છે કે જો ગુણવત્તા ઉપર થોડો પણ કાપ મૂકવામાં આવે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા થાય તો એ ઈચ્છનીય છે. શિક્ષણની સાથોસાથ જે છે તે અહીં આપણે નાગરિક તરીકે પણ ખૂબ જ અહીં જે છે એ નિરક્ષર ન રહી જાય તે જોવાની જવાબદારી સમાજની છે, રાષ્ટ્રની છે, દેશની છે. એટલે કે પ્રત્યેક બાળકોને શિક્ષણ મળી રહે, સંખ્યાની સામે ગુણવત્તા જે છે એ સંદર્ભે એક વર્ગનું કહેવું એવું છે કે જો થોડું બાંધછોડ કરવામાં આવે અને તમામ જે 6 થી 14 વર્ષની વયના બાળકો છે તેમને આવરી લેવામાં આવે અને તેમને શિક્ષણ આપવામાં આવે તો તે ઈચ્છનીય છે. એટલે કે સંખ્યા વિરુદ્ધ ગુણવત્તાની અહીં પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં આ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગુણવત્તાના સંદર્ભમાં જોઈએ તો બીજો જે પોઈન્ટ છે તે છે શાળામાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓનું પ્રમાણ. શાળામાં જ્યારે આપણે એમ કહીએ છીએ કે મફત ફરજિયાતની સાર્વત્રિક શિક્ષણની વાત કરીએ છીએ, બધા વિદ્યાર્થીઓને આવરી લેવાની વાત કરીએ છીએ તો તેની સામે વિદ્યાર્થીઓનું શાળામાં પ્રમાણ વધશે. વિદ્યાર્થીઓનું શાળામાં પ્રમાણ વધશે તો તે સંદર્ભે શિક્ષકો પણ શાળામાં જોઈશે. જુદા જુદા વિષયોના જુદા જુદા એટલે કે પદ્ધતિ પ્રવિધિના જાણકાર અનુભવી શિક્ષકોની પણ શાળામાં જરૂર પડશે. એટલે કે તેનો ખર્ચો પણ આવશે. એટલે તે સંદર્ભમાં એક સરસ વાક્ય પ્રોફેસર V.R. પરુળે કહે છે કે પ્રાથમિક શિક્ષણ મફત ફરજિયાત અને સાર્વત્રિક બનાવવું હોય અને જો તેને સફળ બનાવવું હોય તો એ સાર્વત્રિક શિક્ષણ માટે છે એ નાણાં ટપકવા જોઈએ નહીં પરંતુ રેડાવા જોઈએ. એટલે કે નાણાં જે છે એ થોડા આપણને મળે, રૂપિયા થોડા મળે તો આપણે આ ધ્યેયને સિદ્ધ કરી શકીશું નહીં, સફળ બનાવી શકીશું નહીં, પરંતુ નાણાંનો જે પ્રવાહ છે એ પ્રાથમિક શિક્ષણ પાછળ ખર્ચાવો જોઈએ, અવિરત રેડાવો જોઈએ, ધોધ વહેવો જોઈએ. તો એ આવું કેમ કહે છે તો તેને આપણે સમજીએ કે બંધારણની આપણી 45મી કલમમાં મફત ફરજિયાતને સાર્વત્રિક શિક્ષણની જે વાત કરી, પરંતુ આઝાદી પછી 1960 સુધી આપણે આ ધ્યેયને સિદ્ધ કરી શક્યા નહીં. એટલે કે તેમાં જોઈએ તેવી ધારી સફળતા મેળવી શક્યા નહીં. તેનું મુખ્ય કારણ હતું તે રૂપિયા હતા. આ રૂપિયા કેમ હતા તો એટલા માટે કે પ્રાથમિક શિક્ષણ પાછળ જે ખર્ચ થવો જોઈએ તે ખર્ચ માટે જે નાણાં મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં આપણે નાણાં રાજ્યોને આપી શકતા ન હતા. એટલે બાળકોને આપણે ભણવા માટે ફરજિયાત કરીએ તો બાળકો શાળામાં આવતા હતા તો ખરા, પરંતુ બધા બાળકો ભણવા માટે શાળામાં આવે તો શાળાઓને સૌથી પહેલાં શું જોઈએ તો સ્કૂલ જોઈએ, સારી શાળા જોઈએ, શાળાનું મકાન જોઈએ, શાળામાં ભૌતિક સુવિધા જોઈએ, શાળામાં પુસ્તકાલય જોઈએ, શૈક્ષણિક સાધનો જોઈએ, શિક્ષકો જોઈએ. શિક્ષકો પણ કેવા? શિક્ષકો પોતે પણ ભણેલા હોવા જોઈએ, વિવિધ પદ્ધતિ પ્રયુક્તિના જાણકાર હોવા જોઈએ. શિક્ષકોને પોતાને પણ એમને પણ પૂરો પગાર આપવાનો છે એટલે તે પણ જોઈએ. તો
માત્ર વિદ્યાર્થીઓ શાળામાં આવે તેટલું પૂરતું ન હતું, પરંતુ આ બધી સુવિધાઓ પણ અપાવી જોઈએ. સાથે સાથે શાળામાં જે વિદ્યાર્થીઓ છે તેને ભણાવવા માટે શિક્ષકો જોઈશે, આચાર્યો જોઈશે, નિરીક્ષકો જોઈશે, ઇન્સ્પેક્શન કરનાર ઇન્સ્પેક્ટરો જોઈશે, વગેરે તમામ વસ્તુ માટે નાણાં ખૂબ જ જરૂરી છે. અને આ ઉપરાંત શિક્ષકોનો પગાર કરવાનો છે, આચાર્યોનો કરવાનો છે, નિરીક્ષકો છે, આ બધા માટે નાણાંની ખૂબ જ જરૂર હતી. અને 90% હિસ્સો જે આ છે નાણાંનો આમાં ખર્ચ થઈ જતો હતો. અને એટલા માટે આ ખર્ચને પહોંચી વળવા માટે આપણે સરકારે 2 વસ્તુ ઉપર કાપ મૂકવાની વાત કરી. એટલે કે અહીં આ જે પરુળેકરજીએ જે કહ્યું છે કે નાણાં ટપકવા જોઈએ નહીં, પરંતુ રેડાવા જોઈએ. તો 90% ખર્ચો તો આ બધી બાબતોમાં થઈ જતો હતો. તો આપણે શિક્ષણનો ખર્ચ ઘટાડવો હોય અને આ ધ્યેયને સિદ્ધ કરવું હોય કે જેટલા પણ 6 થી 14 વર્ષના બાળકો છે બધા શાળામાં આવે, બધા શિક્ષણ લેતા થાય, તો ખર્ચ ક્યાં ઘટાડી શકાય? તો 2 બાબતો ધ્યાનમાં આવીને એ 2 બાબતો છે ત્યાં આપણે ખર્ચ ઘટાડવાની વાત આપણે કરી શકાય. એ 2 બાબતો ધ્યાનમાં આવી અને તે 2 બાબતો કઈ છે? તો એ 2 બાબતોમાં સૌથી પહેલી જે બાબત ધ્યાનમાં આવી તે છે શિક્ષકોનો પગાર, શિક્ષકોના પ્રોવિડન્ટ ફંડ વગેરે બાબતો છે. તે બાબતો ઉપર કાપ મૂકવાની વાત કરી, એટલે કે તેમાં ઘટાડો કરવાની વાત કરી. અને બીજી જે અગત્યની બાબત કીધી તે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યામાં વધારો કરવાની કીધી. એટલે કે આપણે જે આગળ જોઈ ગયા તેમાં લખ્યું હતું કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી હોવી જોઈએ, તો એક શિક્ષક દીઠ 40 થી 50 વિદ્યાર્થીઓની વાત કરી. પરંતુ એ ધ્યેયને આપણે સિદ્ધ ના કરી શક્યા. મોટાભાગના બાળકો નિરક્ષર રહેતા હતા, શાળાએ આવતા નહોતા. અને આપણે 6 થી 14 વર્ષની વયના બાળકોને ભણાવવાનું જે ધ્યેય હતું એ સિદ્ધ નહોતા કરી શકતા. અને એટલા માટે 40 થી 50 બાળકોની બદલે 60 થી 70 બાળકો જો વર્ગમાં ભણવા આવી શકે તો આ ધ્યેયને આપણે ઘણે અંશે સિદ્ધ કરી શકીએ. અને એટલા માટે જ અહીં 2 બાબતો ઉપર કાપ મૂકવાની વાત કરી. શિક્ષકોના પગાર છે, પેન્શન છે, ડિવિડન્ડ ફંડ છે, પ્રોવિડન્ટ ફંડ છે વગેરેમાં થોડો ઘટાડો કરવાની વાત કરી. અને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે જે તેનું પ્રમાણ વધારવાની વાત કરી કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા થશે. આ 2 બાબતો ઉપર ખાસ ભાર મૂક્યો. ત્યાર પછી ગુણવત્તાના સંદર્ભમાં છે તે ત્રીજો જે પોઈન્ટ છે તે છે પંચાયતી રાજ અને પ્રાથમિક કેળવણી. પંચાયતી રાજ અને પ્રાથમિક કેળવણીના સંદર્ભમાં જો આપણે ધ્યાન આપીએ તો અહીં મુખ્ય 2 બાબતોની વાત કરવામાં આવી છે કે એક આપણે અંગ્રેજોના સમયમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન પ્રાથમિક શિક્ષણનો જે વહીવટ છે એ મુખ્ય 2 સંસ્થાઓ દ્વારા થતો હતો. ગામડાઓમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા શાળા અંતર્ગત અને શહેરી વિસ્તારોમાં સુધરાઈ શાળા મંડળ અંતર્ગત. પ્રાથમિક જે શાળાઓનો વહીવટ છે તે ગ્રામ્ય સ્તરે જિલ્લામાં અને શહેરી સ્તરે સુધરાઈ શાળા મંડળ અંતર્ગત થતો હતો. આ ઉપરાંત બીજા પણ એવા કેટલાક કારણો હતા જેના કારણે આપણે પ્રાથમિક શાળાને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક બનાવી શક્યા નહીં, ફરજિયાત બનાવી શક્યા નહીં. આ વાત આપણે બ્રિટિશ શાસનકાળની કરીએ છીએ કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન પ્રમુખ જે આ બંને જે સંસ્થાઓ કાર્યરત હતી તે ઉપરાંત આર્થિક કારણો, રાજકીય કારણો, સામાજિક કારણો વગેરે કારણોના લીધે આપણે પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક અને ફરજિયાત બનાવી શક્યા નહીં. આ શિક્ષણ ઉપરાંત પણ બ્રિટિશ શાસનકાળ દરમિયાન જો કેટલાક અન્ય મુદ્દાઓ પણ જોઈએ તો શિક્ષણ જે છે એ આપણે પ્રત્યેક બાળકને આપી ના શક્યા. જો પ્રત્યેક બાળક શિક્ષણ એક તો લેતું ના થયું, પરિણામે નિરક્ષરતા
નું પ્રમાણ વધ્યું. સાથે સાથે ગરીબી, બેકારી, ભૂખમરો જેવા પ્રશ્નો ઊભા થયા. તે ઉપરાંત આરોગ્યના લગતા પ્રશ્નો ઊભા થયા. શિક્ષણ પૂરું હોવાના કારણે આરોગ્યની તરફ લોકોએ બેદરકારી સેવી અને શિક્ષણ ના હોવાને કારણે આરોગ્યના પણ પ્રશ્નો ઊભા થયા. આ ઉપરાંત રસ્તા છે, પાણી છે, વીજળી છે, ખેતી છે, સ્વચ્છતા છે વગેરે જેવા કેટલાય પ્રશ્નો બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઉદ્ભવ્યા, એટલે કે ઊભા થયા. હવે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને દૂર કરવા માટે આઝાદી પછીના વર્ષોમાં બધાએ ચિંતન અને મનન કર્યું અને તેના પછી કે આ પ્રશ્નોને દૂર કરવા માટે કે એક વિચાર ઉદ્ભવ્યો અને એને એવું વિચાર્યું કે આ પ્રશ્નો દૂર કરવા માટે નાના નાના વિસ્તારોમાં વહેંચણી કરવાની વાત કરી. એટલે કે પંચાયતી રાજ અને પ્રાથમિક કેળવણીને જો પ્રાથમિક શિક્ષણ દરેક જગ્યાએ ભેગું કરવું, એટલે કે દરેક જગ્યાએ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું હશે તો તેને નાના નાના વિસ્તારોમાં વહેંચવાની વાત કરી. અને એ જે નાના નાના વિસ્તારો હતા એ વિસ્તારોને વિકાસના ઘટકો તેવું નામ આપવામાં આવ્યું. આ વાત છે આઝાદી પછીની. આઝાદી પહેલાં તો આપણે જે જોયું તે આપણે અનેક સમસ્યાઓનો સામનો કરતા હતા: ગરીબી, બેકારી, ભૂખમરો, શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી વગેરે. પરંતુ આઝાદ થયા પછી આ પ્રશ્નોને પહોંચી વળવા માટે આપણે વિકાસ ઘટક તેવું નામ આપવામાં આવ્યું. અને આ એક વિકાસ ઘટક છે એ એક સમાજ છે નાનો, અને એ સમાજમાં 90,000ની વસ્તીવાળા ગ્રામ વિસ્તારો હોય તેવો વિકાસ ઘટક અહીં તેની રચના કરવામાં આવી. જો ફરીવાર આપણે કે આઝાદી પછી સ્વાતંત્રોત્તર કાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કરવા માટે તેને નાના નાના વિકાસ ઘટકોમાં વહેંચવામાં આવ્યું. એક વિકાસ ઘટકમાં કેટલાની વસ્તી? તો 90,000ની વસ્તીવાળા ગ્રામ્ય વિસ્તારોમાં તેની વહેંચણી કરવામાં આવી. અને સમગ્ર દેશમાં આવા 5,000 વિકાસ ઘટકોની રચના કરવામાં આવી. આ 5,000 જે વિકાસ ઘટકોની રચના કરવામાં આવી તો એને વિકાસ ઘટકોને વહેંચણી કરવામાં આવી. ત્યાર પછી એને દરેક અધિકારી એક અધિકારીને સોંપવામાં આવ્યા. એ અધિકારીને સોંપવામાં આવ્યા તો એ અધિકારીની હાથ નીચે બીજા અધિકારી, એના હાથ નીચે બીજા અધિકારી, તેવી રીતના કામગીરીની સોંપણી કરવામાં આવી. અને એક અધિકારીને એક વિકાસનું ક્ષેત્ર આપી અને ત્યાં એમની નિમણૂક કરી અને વિકાસ કરવા માટે એમને આપી દીધો. આ જે કાર્યક્રમ છે એ ઈસવીસન 1952માં દાખલ કરવામાં આવ્યો અને 1963 સુધી સમગ્ર દેશમાં આવરી લેવામાં આવ્યો. વિકાસ ઘટકના કાર્યક્રમ અંતર્ગત ખેતી, આરોગ્ય, રસ્તા, ઉદ્યોગ, પ્રાથમિક શિક્ષણ વગેરે જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા કે જેથી અધિકારીઓ પ્રત્યેક વિકાસ ઘટકમાં આ જે પ્રશ્નો છે ખેતી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને તેમના હાથ નીચેના જે અધિકારીઓ છે તે સંદર્ભે ધ્યાન આપી અને કામ કરાવી શકે. અને ખાસ તો પ્રાથમિક શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને બાળકો શિક્ષણ મેળવતા થાય, સાર્વત્રિક શિક્ષણ થાય, શિક્ષણ ફરજિયાત થાય, તે માટેનું ખાસ તે લોકોએ કામગીરી કરી. ત્યાર પછી છે પ્રાથમિક શિક્ષણની આર્થિક સમસ્યાઓ. હવે આપણે પ્રાથમિક શિક્ષણને જ્યારે ફરજિયાત અને સાર્વત્રિક અને મફત કરવાની જ્યારે વાત કરીએ છીએ કે 6 થી 14 વર્ષના તમામ બાળકો શિક્ષણ મેળવી શકે, શિક્ષણ લઈ શકે, તો આ જે શિક્ષણ છે એ બાળકોને મફત આપવું હોય તો એ મફત આપવા પાછળ આર્થિક, જો આપણે અહીં કેટલાક આંકડા જોઈએ તો આર્થિક રીતે છે એક સરકારે ખર્ચ કરવો પડે. અને એ ખર્ચ આપણે આંકડા જોઈશું તો દિવસે દિવસે એ આંકડાઓ સંખ્યા વધતી જાય છે. આમાં આર્થિક પરિસ્થિતિ માટે મુખ્ય 2 બાબતો જવાબદાર છે.
એક તો આર્થિક જિલ્લા શાળા મંડળોની આર્થિક જે પરિસ્થિતિ છે એ અત્યંત નબળી, અને બીજું વાલીની છે એ ગરીબાઈ. વાલીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેઓ બાળકને શાળામાં ભણવા મૂકતા ન હતા, અને તેથી જ મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણની હિમાયત આપણે કરી. તો તેના પરિણામે જિલ્લા મંડળોની જે આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, ખર્ચ કરવા માટે અશક્તિ હતી અથવા તો ક્ષમતા ન હતી, તો તેના કારણે આપણે જે ખર્ચની અહીંયા આંકડા જોઈશું તે ધીરે ધીરે વધતા જાય છે. જો સૌથી પહેલાં જોઈએ તો 1946થી 47માં બ્રિટિશ શાસનના અંતે સૌથી પહેલાં પ્રાથમિક શિક્ષણનો જે વાર્ષિક ખર્ચ હતો એ 2419.96 લાખ હતો. ક્રમાનુસાર વર્ષ પ્રમાણે જો આપણે આંકડા જોતા જઈએ તો 1960થી 61માં હતો એ 11,980 લાખ હતો. ત્યાર પછી 1975થી 76માં જોઈએ તો 1,30,140 લાખ ખર્ચ હતો, અને તેના પછી જોઈએ તો 1,59,160 લાખ ખર્ચ પહોંચ્યો. એટલે કે પ્રાથમિક શિક્ષણ માટે ખર્ચ દિવસે ને દિવસે આપણે વધતો જાય છે. 47માં 2,119 થયો, અને અંતે જોઈએ તો 1,59,160 ઉપર પહોંચ્યો. અને આપણે પ્રાથમિક શિક્ષણને મફત, ફરજિયાત અને સાર્વત્રિક, એટલે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એ બધા જ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ધીરે ધીરે આપણે ખર્ચ જે છે એ વધારતા ગયા. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના સંદર્ભમાં સાંપ્રત પ્રાથમિક શિક્ષણની દશા, એટલે કે વર્તમાન પરિસ્થિતિ કેવી છે તે સંદર્ભે ઓપરેશન બ્લેકબોર્ડ, કે જેને OBB ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ OBB એટલે કે ઓપરેશન બ્લેકબોર્ડ, એણે જે સંશોધન કર્યું અને એના જે તારણો છે તે તારણોના સંદર્ભમાં આપણે વાત કરીશું. પ્રથમ જે આ ઓપરેશન બ્લેકબોર્ડ છે તે પ્રાથમિક શાળાના બાળકો ઉપર તેનું સર્વે કરવામાં આવ્યો. આમાં ભારતના 8 રાજ્યોના 46 જિલ્લાઓને પસંદ કરવામાં આવ્યા, અને તેના આધારે આ ઓપરેશન બ્લેકબોર્ડ જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986-87 એ જે સંકલ્પના ચકાસવાનો જે પ્રયત્ન કર્યો અને તેમાંથી જે તારણો મળ્યા તે તારણોના સંદર્ભમાં આપણે ક્રમાનુસાર લેતા જઈએ. તો ઓપરેશન બ્લેકબોર્ડના સંદર્ભે પ્રથમ જે સંકલ્પના છે એ શું લખ્યું છે કે આ જે સંકલ્પના છે એ લથડિયા ખાય છે. લથડિયા ખાય છે એટલે કે કયા સંદર્ભમાં? તો ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત આપણે જો ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત માત્ર શાળાઓમાં કાળું પાટિયું હોવું જોઈએ, એટલે કે બ્લેકબોર્ડ હોવું જોઈએ, તે પૂરતું નથી. ઓપરેશન બ્લેકબોર્ડની એટલી સીમિત સંકલ્પના નથી, પરંતુ ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત એક કાળું પાટિયું, ડસ્ટર, 2 શિક્ષકો અને એટલી જ ન્યૂનતમ જરૂરિયાત પૂર્ણ કરવા માટે 2 ઓરડા, શિક્ષક જે છે એ પદ્ધતિ પ્રવિધિના જાણકાર હોવા જોઈએ, અને વર્ગખંડ છે એ વ્યવસ્થિત, વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ, શૈક્ષણિક સાધનો સાથે સજ્જ હોવો જોઈએ. ઓછામાં ઓછું આટલી વસ્તુ હોવી જોઈએ. તો અહીં ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત પ્રથમમાં કહેવા માંગે છે કે આ વસ્તુ પણ ઘણી બધી શાળાઓમાં જોવા મળતી ન હતી. ક્યાંક મકાન નથી, એટલે કે ક્યાંક શાળાનું મકાન નથી, ક્યાંક મકાન છે તો મકાન જર્જરિત હાલતમાં છે, ક્યાંક મકાન છે તો વિદ્યાર્થીઓ નથી આવતા, જ્યાં બાળકો શાળામાં આવે છે તો શિક્ષકો નથી, જ્યાં શિક્ષકો છે તો તે પૂરું ભણેલા ગણેલા નથી, અર્થાત એ ભણેલા ગણેલા છે તો વિવિધ પદ્ધતિ પ્રયુક્તિના જાણકાર નથી. સાથે સાથે વિદ્યાર્થીઓને એ સારી રીતના શિક્ષણ નથી આપતા, વર્તમાન પ્રવાહોથી વિદ્યાર્થીઓ જાણકાર નથી હોતા. તો
આવા ઘણા બધા પ્રશ્નો આપણે ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત આપણે અહીં જોયા. તો પ્રથમમાં કહે છે કે એટલી પણ જે ન્યૂનતમ જરૂરિયાત છે એ પૂરી પણ આપણે કરી શક્યા નથી, એ ધ્યેયને આપણે સિદ્ધ કરી શક્યા નથી. ત્યાર પછી બીજું છે કે જે પ્રાથમિક શિક્ષણ આપતી હતી એ શાળાઓમાં મોટે ભાગે નિષ્કાળજી દેખાય. એટલે કે આવી જે શાળાઓ હતા એ શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, શૈક્ષણિક સાધનો છે, પદ્ધતિ પ્રયુક્તિ છે, સરકાર તરફથી છે, એ વગેરે બાબતો અંગે નિષ્કાળજી, બેદરકારી, લાપરવાહી જોવા મળી હતી. ત્રીજું છે તેમાં કહે છે કે ધોરણ 3 અને 4માં અભ્યાસ કરતા જે બાળકો છે તે બાળકો વાંચી શકતા નહોતા, લખી શકતા ન હતા અને સારી રીતના બોલી શકતા પણ ન હતા. હવે વિચારો કે 3જા કે 4થા ધોરણમાં આવે છે. ઘણીવાર તો આપણે એવું પણ જોયું છે કે બાળક 5મા કે 6ઠ્ઠા ધોરણ સુધી આવે છે, 7મા ધોરણ સુધી આવે છે, એ બાળકો સામાન્ય રીતે વાંચી કે લખી માંડ શકતા હોય છે. ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે બાળકો વાંચી કે લખી શકતા નથી. બાળકો માત્ર શાળામાં આવવા માટે આવે છે, પરંતુ એ શિક્ષણ લેતા નથી, તેમની હાજરી આપણે જોઈ શકતા નથી. તો બાળકો વાંચી શકતા નથી, લખી શકતા નહોતા, સાદા આંકડા ગણતરી એ કરી શકતા પણ ન હતા. અને એ પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બાળકોમાં એટલું પણ જ્ઞાન નહોતું કે એટલી પણ સમજ બાળકોમાં પૂરી પાડવામાં આવી ન હતી કે બાળકો હું એટલે કે પોતાના માટે પહેલો પુરુષ એક વચન હું પોતાના માટે વાપરવાને બદલે મેં વાપરતા હતા, મેં શબ્દ વાપરતા હતા, હું વાપરતા ન હતા. તો આટલું પણ જ્ઞાન બાળકોમાં ન હતું, બાળકોને આપવામાં આવ્યું ન હતું. શિક્ષકો બેદરકાર કહી શકીએ, નિષ્કાળજી કહી શકીએ, લાપરવાહી અહીં જોવા મળી હતી. ત્યાર પછી છે કે પ્રાથમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હતું એવી પણ શાળાઓ હતી કે જ્યાં શિક્ષક હતા, વિદ્યાર્થી હતા, શાળાનું મકાન હતું, શૈક્ષણિક સાધનો હતા, પરંતુ ત્યાં બાળકોને ભણાવવા ખાતર ભણાવવામાં આવતું હતું, શિક્ષણ આપવા ખાતર આપવામાં આવતું હતું. બાળકોને જે ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહેવું જોઈએ તેવું શિક્ષણ મળતું ન હતું. કેટલાક રાજ્યોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓરિસ્સા, મધ્યપ્રદેશ, આસામ વગેરે જેવા વિસ્તારો છે, અથવા શહેરી સિવાયના ગ્રામ્ય વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં એકદમ ગ્રામ્ય વિસ્તારો છે, પછાત વિસ્તારો છે, તો તેવા વિસ્તારોમાં, તેવા રાજ્યમાં, તેવા જિલ્લાઓમાં જ્યાં શિક્ષકો છે એ ધોરણ 10મું પાસ પણ હતા નહીં. અને ત્યાં જે શિક્ષકો છે તેઓ વાંચી શકતા, શિક્ષકો 10 પાસ ન હોવાને કારણે તેઓ સારી રીતના વાંચી શકતા ન હતા. બાળકોને સારી રીતના ગણિત છે, વિજ્ઞાન છે, સમાજ વિદ્યા છે જેવા વિષયો તે લોકો ભણાવી શકતા ન હતા, દાખલા કરાવી શકતા ન હતા. હવે વિચારો કે જ્યારે શિક્ષક પોતે જો નબળો હોય તો વિદ્યાર્થીઓને શું તૈયાર કરશે, શું જ્ઞાન આપશે? તો તેના કારણે વિદ્યાર્થીઓમાં પણ કચાશ જોવા મળતી ન હતી. આ એક ખૂબ જ બાબત આપણે ધ્યાન દઈ શકીએ તેવી છે નિષ્કાળજીના સંદર્ભમાં. આગળ જે છે કે અમુક શાળાઓમાં ઓપરેશન બ્લેકબોર્ડ એટલે કે બ્લેકબોર્ડની વાત આવી છે કે કાળા પાટિયા છે, બ્લેકબોર્ડ છે, તો બ્લેકબોર્ડ લખવા માટે ચોક જોઈએ છે, ડસ્ટર જોઈએ છે, તે પણ નહોતા. એટલે કે વિચાર કરો, પ્રાથમિક શાળામાં બિલકુલ પ્રાથમિક વસ્તુનો અભાવ જોવા મળ્યો. કમસે કમ બાળકોને ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત એક કાળું પાટિયું, એક ડસ્ટર, 2 શિક્ષક, 2 વર્ગ, શૈક્ષણિક સાધનો અને નિરીક્ષક, આટલી વસ્તુ હોવી જોઈએ. તો તે વસ્તુ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ શાળાની અંતર્ગત બ્લેકબોર્ડની સુવિધા પણ જોવા મળતી ન હતી. એટલે કે તેનો પણ અભાવ જોવા મળતો હતો. ક્યાંક એ જોવા મળતું હતું તો ક્યાંક ચોક લખવા માટે તેનો પણ અભાવ જોવા મળતો હતો.
હવે આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક કીટ, એ જે કીટ આપવામાં આવે છે, યુનિસેફે જે વૈજ્ઞાનિક કીટ આપી છે, તો તેનો પણ અભાવ જોવા મળતો હતો. ઘણી શાળાઓમાં આવી જે વસ્તુઓ છે, શૈક્ષણિક સાધનો છે, તે જોવા મળ્યા. એટલે કે ચાર્ટ છે, ચિત્રો છે, નકશા છે, લાઇબ્રેરી છે, પુસ્તક છે, રમતગમતના સાધનો છે, વાંચન માટેના પુસ્તકો છે, સંદર્ભ પુસ્તકો છે, વગેરે છે ખરું. પરંતુ આ વસ્તુઓ અને યુનિસેફે આપેલી વૈજ્ઞાનિક કીટ, તે બધી વસ્તુ હતી, પરંતુ શિક્ષકો દ્વારા ક્યારેય તેનો ઉપયોગ થયો નથી, અથવા તો શિક્ષકો તેનો ઉપયોગ કેવી રીતના કરવો તે બાબતે અજાણ હતા, અજ્ઞાન હતા. ઘણીવાર એવું પણ હતું કે તેનો ઉપયોગ કરવામાં ક્યાંક આ બધી વસ્તુઓ ફાટી જશે, ખોવાઈ જશે, તો નવી વસ્તુઓ કેવી રીતના લાવીશું, કેવી રીતના વસાવીશું, તો તેના કારણે પણ તેનો ઉપયોગ નહોતા કરતા. ઘણીવાર ઉપયોગ કરવામાં શિક્ષકોની અજ્ઞાનતા હતી. તો ઘણીવાર આ વસ્તુઓને આચાર્ય પોતે જ કબાટમાંથી બહાર જ નહોતા આપતા. વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવા માટે શિક્ષકોને આ બધી વસ્તુઓ ક્યારે ખોવાઈ જશે, ફાટી જશે, તૂટી જશે, નવી નહીં લાવી શકીએ અથવા નવી નહીં મળે, તેના ડરથી ક્યારેય આ બધી વસ્તુઓનો શૈક્ષણિક કીટનો અથવા યુનિસેફ દ્વારા આપવામાં આવેલી વૈજ્ઞાનિક કીટ, તેનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. પરિણામે વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ, એટલે કે શાળામાં સુવિધા નથી, પ્રાથમિક સુવિધા નથી, શૈક્ષણિક સાધનો નથી, તેના વગર શિક્ષકો ભણવા ખાતર ભણ્યા છે, વાંચવા ખાતર તેમણે વાંચ્યું છે અને એ પાસ થયા છે ને આગળના ધોરણમાં ગયા છે. તેને કારણે શિક્ષણ જે છે દિવસે ને દિવસે સાર્વત્રિક કર્યું, ફરજિયાત કર્યું, પરંતુ માધ્યમિક કક્ષાએ જે શિક્ષણ સારું થવું જોઈએ, તેના બદલે શિક્ષણની ગુણવત્તા કથળતી જોવા મળી. આગળનો જે અને અંતિમ ટોપિક છે, તો જેને ખરેખર જે બાળકોને ભણવું છે, જે શિક્ષકોને ભણવું છે, તો તેના સંદર્ભમાં શિક્ષકો જે છે, શિક્ષકના પક્ષે ક્યાંક અરુચિ જોવા મળી, ક્યાંક વિદ્યાર્થીઓના પક્ષે કચાશ જોવા મળી, ક્યાંક વાલીની ગરીબી જોવા મળી, અને તેના કારણે પ્રાથમિક શિક્ષણને આપણે મફત, ફરજિયાત અને સાર્વત્રિક બનાવી શક્યા નથી. તો આમ તાલીમાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ, તેના અંતર્ગત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા, તેના સંદર્ભે જોયું, અને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણનો એક રિપોર્ટ જે છે, તેના વિશે બાકીના હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના સંદર્ભમાં બીજો પણ એક ટોપિક છે કે એક શિક્ષકવાળી શાળા, તેની સમસ્યા, અને તેના વિશે આપણે વધારે વિગતવાર વાત હવે પછીના લેક્ચરમાં કરીશું. તાલીમાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના સંદર્ભે આજે જે આપણે ટોપિકની ચર્ચા કરી, એ ખાસ ખૂબ જ અગત્યનો છે. તો તેના વિશે વધુ વિગતવાર વાત હવે પછી કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.